નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને રાહત દરે ખાતર મળશે, મોદી સરકારનો નવો કાયદો તેમજ ખેડૂતોની આવક વધારવાની નવી યોજના, દીકરીને મળશે 50,000 રૂપિયાની સહાય, દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય, રેશન કાર્ડ ધારકો માટે મોટો ફાયદો તેમજ સોલર પંપ લગાવવા માટે 90% સબસિડી, ચૂંટણી કાર્ડ, સરકારનો મોટો નિર્ણય, યુપીઆઈ બંધ, સાવધાન થઈ જજો। તો હવામાન વિભાગની મોટી આગાહી। તો મિત્રો, આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને ખાસ વિનંતી કે હજુ સુધી તમે ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય। તો મિત્રો, સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને રાહત દરે ખાતર મળશે। આના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ખરીફ સત્ર 2025 માટે ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરો પર 37,216 કરોડ રૂપિયાની સબસિડીની મંજૂરી આપી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રની કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્ર સરકારે શુક્રવારે ખેડૂતોને માટે મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે ખરીફ સિઝનમાં ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરો પર 37,216 કરોડ રૂપિયાની સબસિડી આપવાની મંજૂરી આપી છે। સરકારના આ નિર્ણયથી ખાતરના ભાવમાં તો ઘટાડો થશે, સાથે જ ખાતરોની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત થશે। પીએમ મોદીની અધ્યક્ષમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર લગાવવામાં આવી છે। સરકારના આ પગલાંથી ખાતરોના ભાવમાં માત્ર ઘટાડો જ નહીં થાય, પરંતુ સસ્તા દરે ખાતર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ એક માઇલસ્ટોન સાબિત થશે। રેલવે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મળેલી કેન્દ્રની મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા મીડિયાને મિત્રો જણાવ્યું છે કે ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરો પર ખરીફ સત્ર 2025 1 એપ્રિલ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી માટે પોષક તત્વ આધારિત સબસિડી NBS દરો નક્કી કરવા માટે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે આ પગલાંથી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAPની છૂટક કિંમતો હાલના સ્તરે જળવાઈ રહેશે। તેમણે જણાવ્યું છે કે મંત્રીમંડળના આ નિર્ણયથી ખેડૂતોને રાહત દર, સસ્તા અને યોગ્ય ભાવે ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે। તેમણે વધુમાં જણાવ્યું છે કે ખાતરો અને કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને P&K ખાતરો પરની સબસિડીને તર્કસંગત બનાવવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોદી સરકારનો નવો કાયદો। વફર સુધારા બિલ લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયું છે। બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા। ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિમતથી નકારી કાઢ્યા હતા। લોકસભામાં આ બિલ પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી અને આ મહત્વપૂર્ણ બિલ પસાર કરવા માટે ગૃહની બેઠક રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ચાલી રહી હતી। હવે આ બિલને આજે રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવી રહ્યું છે। હવે તેને રાજ્યસભામાં મોકલવામાં રજૂ કરવામાં આવશે। સૌથી મોટું રાષ્ટ્રીય ગણતા NDAના સાથે પક્ષોની આ બિલને ટેકો આપ્યો છે। આ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષે બિલના વિરુદ્ધમાં જોરદાર હંગામો પણ કર્યો હતો। કેન્દ્રીય પ્રધાન કિરેન રિજ્જુએ કહ્યું હતું કે લઘુમતીઓ માટે આ ભારતની વધુ સુરક્ષિત જગ્યા દુનિયામાં કોઈ નથી અને તેઓ સુરક્ષિત છે કારણ કે બહુમતી સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે। બિલની ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન રિજ્જુએ જણાવ્યું હતું કે પારસી જેવા નાના લઘુમતી સમુદાયો પણ ભારતમાં સુરક્ષિત છે અને તમામ લઘુમતીઓ અહીં ગર્વથી રહે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના। સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચોટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે। કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે। PTIના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી। કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો અપાવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દીકરીને મળશે 50,000 રૂપિયાની સહાય। દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદી સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને
10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે અને ધોરણ 11 અને 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને 15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે। આમ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ 50,000ની શિષ્યવૃત્તિ મળશે, જેના માટે સરકાર નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય। મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ દેશભરમાં ગામડાઓ અને નગર વિસ્તારોમાં મુક્ત શૌચાલય ઓનલાઈન નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ યોજનામાં તે નાગરિકોને જેના ઘરમાં શૌચાલય નથી તેઓ ઓનલાઈન નોંધણી કરી શકે છે। સરકાર આ પ્રયાસ હેઠળ દેશના ગરીબ પરિવારોને શૌચાલય બનાવવા માટે 12,000ની આર્થિક સહાય પૂરી પાડી શકે છે। આ સહાયથી તેઓ સરળતાથી શૌચાલય બનાવી શકે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો ફાયદો। જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જણાવી દઈએ કે હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે। તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। જો તમે પણ ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે જ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે। નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે। આ માટે સરકાર સંપૂર્ણ તૈયારીઓ કરી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચૂંટણી કાર્ડ, સરકારનો મોટો નિર્ણય। આધાર કાર્ડની માફક ચૂંટણી કાર્ડમાં પણ યુનિક નંબર આવશે। ચૂંટણી પંચનો નવો નિર્ણય, ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવામાં આવશે અને ડુપ્લિકેટ ઓળખી એને 4 મહિનામાં દૂર કરવામાં આવશે। સાથે ચૂંટણી કાર્ડની સાથે આધાર કાર્ડ પણ લિંક કરવામાં આવશે અને આધાર કાર્ડની માફક હવે વોટરને પણ વોટિંગ કાર્ડનો પણ યુનિટ કાર્ડ નંબર આપવામાં આવશે। તો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો યુપીઆઈ બંધ, સાવધાન થઈ જજો। 1 એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે અને જો તમે આ નિયમોનું પાલન ન કર્યું હોય તો તમારું યુપીઆઈ બંધ થઈ શકે છે। જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક થયેલો હોય જે બંધ થઈ ગયો હોય તો 1 એપ્રિલ 2025ના રોજ નવા નંબરને ખાતા સાથે લિંક કરાવવાનો રહેશે। કારણ કે મિત્રો જો તમે આ નહીં કરો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। હજુ પણ આગામી એક સપ્તાહ તો ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ એંધાણ દેખાના નથી। હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે। અંગ દજાડતી ગરમી પડી રહી છે। હવામાન વિભાગે એપ્રિલનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જેમાં એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું અને હીટવેવના દિવસો વધી જશે। જોકે ગુજરાતમાં તો એપ્રિલની શરૂઆતથી જ હીટવેવની આગાહી શરૂ થઈ છે અને 9 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી શક્યતાઓ છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો એપ્રિલ મહિના તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે અને હીટવેવના દિવસો પણ સામાન્ય કરતાં વધી જશે। આગામી 5 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવ રહેશે તેવી શક્યતાઓ છે। કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે। 6 થી 8 એપ્રિલ રાજકોટ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવનના કારણે અકળામણ અનુભવાઈ શકે છે, જ્યારે મિત્રો મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 થી 7 ડિગ્રી ઊંચું જવાની શક્યતાઓ પણ છે।